નમસ્કાર, આપ જો રહ્યા છો આજનો એજન્ડા. હું છું આપની સાથે કૃષ્ણા. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રાટકે તેવી સંભાવનાઓ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત આ વાવાઝોડું આગામી 3 દિવસમાં ત્રાટકી શકે છે અને ડિપ્રેશનમાં સક્રિય થશે. તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસમાં તાપમાનમાં ફેરવાઈ શકે છે, જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકશે, જેને લઈને તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વાવાઝોડું ગુમાથી 4 કિલોમીટર દૂર દક્ષિણ, પશ્ચિમ અને દિન તાત્કાલિકમાં દક્ષિણમાં થશે. તો ગુજરાતના તટીય વિસ્તારોમાં પણ હાલ સંપૂર્ણપણે સજ્જ કરાયું છે. ખતરાની સંગે અને સળગતી વ્યવસ્થામાં વાવાઝોડામાં ફેરવાયા પછી 4 દિવસમાં વાવાઝોડું ત્રાટકશે અને તેને લઈને હાલ સંપૂર્ણપણે સજ્જ કરાયું છે. વાવાઝોડાના લીધે હાલ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફથી હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફથી 3 જૂનની સાંજે અથવા તો રાત્રે અથડાઈ શકે છે. સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે. ગુજરાત પર મંડરાયો છે નિસર્ગ વાવાઝોડાનો ખતરો. 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વાવાઝોડામાં થશે પરિવર્તિત. 3 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે નિસર્ગ વાવાઝોડું. ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળશે. નિસર્ગ વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો. ગુજરાતના 12 જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી, જ્યારે ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાને हाई अलर्ट कराया. जरूर वगर कोई पण बाहर न निकलवानी अपील कराई. अभी ये सिस्टम जो है अभी डिप्रेशन बना हुआ है ओवर दिस साउथ ईस्ट एंड एडजॉइनिंग ईस्ट सेंट्रल अरेबियन सी. हम एक्सपेक्ट करेंगे कि नेक्स्ट 12 आवर्स में ये सिस्टम और कॉन्सेंट्रेटेड होके इंटेंसिफाइड होके डीप डिप्रेशन बनेगा. उसके बाद नेक्स्ट 24 आवर्स में फर्दर इंटेंसिफिकेशन होके साइक्लोनिक स्टॉर्म बनेगा. इसका जो मूवमेंट है, इनिशियल मूवमेंट थोड़ा नॉर्दर्ली है, उसके बाद नॉर्थ ईस्टवर्ड मूवमेंट्स है. एंड 3 तारीख को आइदर इवनिंग या नाइट को क्रॉस करेगा बिटवीन रायगढ़ डिस्ट्रिक्ट ऑफ महाराष्ट्र एंड दमन ऑफ साउथ गुजरात. ભાવનગરમાં તો અત્યારથી જ વાતાવરણમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. સોલાર પેનલ હવામાં ઉડી તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. ટ્રાન્સફોર્મરમાં આગ લાગી. ભાવનગરના 4 તાલુકાના 32 ગામો એલર્ટ કરાયા. આ તરફ સુરતમાં ઓલપાડ અને 84ના 32 ગામોને એલર્ટ કરાયા. હાલોલ રોડ પરથી એનડીઆરએફની 5 ટીમ રવાના કરાઈ. આ તરફ વલસાડમાં દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાયું તેમજ દરિયાકાંઠાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાના પગલે રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. જોઈએ વરસાદી માહોલની કેટલીક તસવીરો. ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જો કે આ વાવાઝોડાની અસરને કારણે ચોમાસું વહેલું બેસવાની વકી પણ હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ, જેમાં દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાની અસરને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સુરત ગ્રામ્ય તેમજ શહેરી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સુરતના રિંગ રોડ, વરાછા, અડાજણ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, તો બારડોલી, કડોદરા અને માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો.
કેટલાક ગામડાઓમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી, પણ વાતાવરણમાં ઠંડક થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. તાપી જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો. મુખ્ય મથક વ્યારા અને વાલોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો, જેથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે વરસાદ પડતા વ્યારામાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો હતો. અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું. વાતાવરણમાં ઠંડક થતા લોકોએ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવ્યો. બનાસકાંઠા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પાલનપુર, દાંતા, અંબાજીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ થયો. મોડી રાત્રે અચાનક વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હતી. આમ હવે વાવાઝોડાના કારણે ચોમાસું વહેલું બેસવાના એધાણ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે. તેવામાં હજુ પણ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો રાજ્ય પર ફરી એક વખત વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની રહી છે. જોકે વાવાઝોડાએ દિશા બદલી છે અને હવે સૌરાષ્ટ્રના બદલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. જોઈએ આ રિપોર્ટ. ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો આવીને ઉભો છે. દક્ષિણ પૂર્વ નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. 4 થી 7 તારીખની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર આ વાવાઝોડું ત્રાટકી શકે તેમ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રમાં તોફાન પહેલાની શાંતિ જોવા મળી. જો કે ચક્રવાતને પગલે કોઈ પણ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પોરબંદરમાં વાવાઝોડાને લઈને દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં મોજાઓની લહેર જોવા મળી. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વાવાઝોડાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા. દીવ પર વાવાઝોડાની દહેશતને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. દીવ જેટી પર બોટોનો ખડકલો થઈ ગયો છે. તો વાવાઝોડાને પગલે તંત્ર પણ એલર્ટ પર છે. વાવાઝોડાને પગલે સુરતના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. સુરતના હજીરા, સુવાલી દરિયાકાંઠે એલર્ટ અપાયું છે. વાવાઝોડાની અસરને પગલે દરિયા કિનારે પ્રવેશ બંધ કરવામાં આવ્યો. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન અને વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકાના દરિયામાં કોઈ હિલચાલ નથી. દરિયામાં કરંટ પણ નથી જોવા મળ્યો. દરિયો હાલ તો શાંત છે અને પવનની ગતિ પણ મંદ છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ અને તેને પગલે માછીમારોએ બોટ પણ દરિયા કિનારે લાંગરી દીધી છે. આમ હાલ તો વાવાઝોડાની અસર પૂરા રાજ્ય પર વર્તાઈ રહી છે. જોવાનું રહેશે કે વાવાઝોડું ગુજરાત માટે કેટલું ખતરનાક સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. લોકડાઉન બાદ અનલોક 1 પણ હવે અમલી બન્યું છે. ત્યારે હવે સામાન્ય કરતાં પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે. વધારે છૂટછાટ જ્યારે આપવામાં આવી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે કેસમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જનજીવન પાટે ચડી રહ્યું છે. કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોનાના 2134 કેસ નોંધાતા દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,92,700 કરતાં પણ વધારે થઈ ગઈ છે. તો વધુ 8 દર્દીના મોત થતાં કુલ 5,415 થયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકની અંદર જ કોરોના સંક્રમણના 2,487 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા 67,655 થઈ ગઈ છે. 24 કલાકમાં 99 લોકોના મોત સાથે મૃતકોનો આંકડો 2,286 પર પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશમાં 68 દિવસનું લોકડાઉન ખતમ થઈ રહ્યું છે અને હવે આજથી અનલોક 1 શરૂ કરાયું છે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે યુપી સરકારે પણ પ્રતિબંધો ઓછા કરવાનો નિર્ણય કર્યો છે અને જેના હેઠળ હવે આજથી બજાર સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે. તો દિલ્હીની સરહદને 1 સપ્તાહ માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે, જેમાં જરૂરી સેવાઓને તેનાથી અલગ રાખવામાં આવી છે. તો 8 જૂનથી બિહારમાં 4500 ધાર્મિક સ્થળો ખુલશે. મહાવીર મંદિર માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે.
તો હવે આજથી જ્યારે અનલોક 1 શરૂ કરવામાં આવ્યું છે, 4 લોકડાઉન બાદ જનજીવનને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ બીજી બાજુ દેશમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. હવે 2 લાખને પાર પહોંચવા આવ્યો છે. તો દેશ અને રાજ્યમાં આજથી અનલોક 1 જ્યારે અમલી બન્યું છે અને નવી ગાઈડલાઇન્સ પ્રમાણે જ્યારે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ અંતર્ગત કેન્ટોનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટછાટ આપવામાં આવી છે. તમામ કન્ટેનમેન્ટ ઝોનની બહાર તમામ છૂટછાટ આપવામાં આવી છે. તો ગાઈડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. તો હોટલ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ્સ 8 જૂનથી ખોલવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આજથી બસ સેવા અમદાવાદ સહિતના શહેરોમાં સિટી બસની અને શરતોને આધીન ખાનગી વાહનોને છૂટ આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે સચિવાલય સહિતની સરકારી કચેરીઓ ધમધમતી થઈ ગઈ છે. તમામ મંત્રીઓએ પોતાની ઓફિસમાંથી કામની કમાન સંભાળી છે, તો સરકારી કચેરીમાં પણ કર્મચારીઓ ફરજ પર હાજર થયા. સચિવાલયના ગેટ નંબર 1 થી 4 પરથી સરકારી કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો. પ્રવેશ પહેલા તમામનું થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના કહેરને પગલે લોકડાઉન દરમિયાન સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ સિવાયના તમામ બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આજથી તંત્ર દ્વારા તમામ બ્રિજની ખોલવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ હાલ સરદાર બ્રિજ, દધીચી બ્રિજ, સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ જ ખુલ્યા છે. આંબેડકર બ્રિજ અને ગાંધી બ્રિજ, ઇન્દિરા બ્રિજ હજુ બંધ છે. ત્યારે બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં ફરી બજારો ધમધમતા થયા છે. સરકારે ઓડ ઇવન પદ્ધતિ બંધ કરી છે. આજથી તમામ વ્યવસાયની દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે. ત્યારે બજારોમાં દુકાનો ખુલ્લી જતા રોનક જોવા મળી. અંદાજે 2 મહિનાથી વધારે સમયથી બંધ સુરત ટેક્સટાઇલ માર્કેટ શરૂ થતાં જ બજારમાં રોનક આવી ગઈ હોય તેવું જોવા મળ્યું. બજારો સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. માર્કેટમાં આવનાર માટે માસ્ક ફરજિયાત કરાયું છે. સામાજિક અંતર જળવાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી. ઓટો સેનિટાઈઝર કેબિનો પણ અહીં બનાવાઈ છે. જામનગરમાં બજારોમાં પણ ખરીદીની રોનક જોવા મળી. ઓડ ઇવન પદ્ધતિ બંધ કરાઈ છે. તમામ દુકાનોને ખોલવાની મંજૂરી અપાઈ છે. ત્યારે વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ છે. 2 મહિનાના લાંબા અંતર બાદ એક સાથે તમામ એકમો શરૂ થયા છે અને બજારો ફરી એકવાર ધમધમતા થયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં આશરે 4 ફેઝના લોકડાઉન બાદ અનલોક 1માં પરિવહનને છૂટછાટ આપવામાં આવી છે. એસટી બસ સેવા, સિટી બસ સેવા, બીઆરટીએસ બસ અને રિક્ષાની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના રસ્તાઓ ફરી ધમધમવા લાગ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત સહિતના તમામ શહેરોમાં એસટી સેવા શરૂ કરાઈ છે. જોકે અમદાવાદમાં એસટી સેવા ગીતા મંદિરથી શરૂ કરાઈ નથી. અમદાવાદમાં 4 અલગ અલગ એસટી બસ સ્ટોપ રખાયા છે, જ્યાંથી બસ સેવા શરૂ કરાઈ છે. સૌરાષ્ટ્ર માટે રાણીપ, કૃષ્ણનગર, નહેરુનગર. દક્ષિણ ગુજરાત માટે રાણીપ, કૃષ્ણનગર, નહેરુનગર અને મધ્ય ગુજરાત માટે રાણીપ અને નહેરુનગરની બસ સેવા શરૂ કરાઈ છે. સરકારી દિશા નિર્દેશોનું પાલન ફરજિયાત છે. સાહેબ કે મુસાફરોની સેવાનો લાભ મળ્યો છે અને અમે જઈ રહ્યા છીએ તો લોકોને જાગૃતતા આવી છે કે ચલો ભાઈ હવે ધીમે ધીમે આપણું જીવન ચાલુ થઈ ગયું છે. વડોદરા મારા જોબ માટે પાછી આજથી જોબ માટે જઈ રહી છું. શહેરની અંદર પરિવહન માટે સિટી બસ સેવાઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં 61 રૂટ પર 350 બસ દોડાવવામાં આવી. 50% પેસેન્જરો સાથે બસ સેવા સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધી દોડાવવામાં આવી રહી છે. તો વડોદરામાં 31 રૂટ પર 70 સિટી બસ દોડાવવામાં આવી. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવારે 7 થી રાત્રિના 8 દરમિયાન બસ સેવા શરૂ કરાઈ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં બીઆરટીએસ સેવાઓ પણ શરૂ કરાઈ છે. અમદાવાદમાં ચોક્કસ રૂટો પર જ બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે. તો સુરતમાં ઉધના, સચિન જીઆઈડીસી રૂટ પર બસ સેવા શરૂ કરાઈ છે.
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટ શરૂ કરાયું છે. આશરે 2 મહિના બાદ ઓટો રિક્ષા ફરી ધમધમતી થઈ છે. ઓટો રિક્ષામાં 2 થી વધારે મુસાફરોને પરવાનગી આપવામાં આવી નથી. માસ્ક ફરજિયાત કરાયું છે. 2 મહિના બાદ રિક્ષા શરૂ થતા રિક્ષા ચાલકોમાં ખુશી જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 4 લોકડાઉન બાદ હવે અનલોક 1માં કેટલીક રેલવે સેવા પણ શરૂ કરવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, પરંતુ આ સાથે જ રેલવેમાં મુસાફરી કરવા માટે કેટલાક નિયમો પણ જરૂરી છે. તો શું છે આ નિયમો, જોઈએ આ રિપોર્ટમાં. લોકડાઉનનો 5મો તબક્કો એટલે કે અનલોક 1ની શરૂઆત થતાં જ દેશભરમાં ટ્રેનો શરૂ થઈ ગઈ. 200 ટ્રેનો યાત્રીઓ માટે 1 જૂનથી ઉપલબ્ધ બની. મેલ અને એક્સપ્રેસ ટ્રેન તેના ટાઈમ ટેબલ મુજબ ચલાવવામાં આવશે. આ ટ્રેનોમાં રિઝર્વેશન સિવાય કોઈ બેસી નહીં શકે. રિઝર્વ બોગીઓમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફર જ બેસી શકશે. વેઇટિંગ ટિકિટવાળા પ્રવેશી નહીં શકે. આ તરફ અમદાવાદમાં પણ રેલવે સેવા શરૂ કરાઈ. સાબરમતી, મણિનગર અને કાલુપુરથી રેલવે સેવા શરૂ થઈ. અમદાવાદથી કુલ 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદથી નિઝામુદ્દીન, અમદાવાદથી નવી દિલ્હી, અમદાવાદથી દિલ્હી જંકશન, અમદાવાદથી દરભંગા સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ઉપરાંત અમદાવાદથી વારાણસી, અમદાવાદથી પટના, અમદાવાદથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર અને અમદાવાદથી હાવડા સ્પેશિયલ ટ્રેન દોડશે. પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશનમાં કુલીને પ્રવેશ ન આપવાનો તંત્રએ નિર્ણય લીધો છે, જે બાબતે કુલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. हमारे इस टाइम 150 कुली यहाँ हाजिर है, उसमें बोले 10 आदमी को इजाज़त मिलेगी. अब 10 आदमी के साथ किस तरीके से मामला चलेगा? हमारा तो यही पूरा मामला, पैसेंजर हमारे माँ बाप हैं और उनसे ही हमारा घर का गुजारा चलता है. रोजगार का तो जब मालूम पड़ेगा जब प्रशासन अंदर जाने देगा. प्रशासन अंदर जाने नहीं दे रही है. 3 महीने से परेशान है हम. बेचारे जो सब परेशान है, रोजी रोटी से बैठे, तो हमको यही मजदूरी जो पैसेंजर हमको देता है उससे हमारा घर चलता है. तो बैठे बैठे ऐसे कब तक बैठेंगे? જો કે રેલવેમાં મુસાફરી કરવા તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. પ્રવાસીઓએ માસ્ક પહેરવું અનિવાર્ય. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જરૂરી. રેલવે સ્ટેશન પર 90 મિનિટ વહેલા પહોંચી જવું. થર્મલ સ્ક્રીનિંગમાં કોઈ લક્ષણ જણાય તો મુસાફરી રદ કરાશે, જેનું રિફંડ મળશે. અમુક સ્ટેશનો પર સીલબંધ વોટર અને જમવાનું મળશે. ઘરેથી જ જમવાનું લાવવું. ચાદર, ઓશીકું અને ઓઢવાનું ઘરેથી જ લાવવું તથા ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ ક્વોરન્ટીન અંગે જે તે રાજ્ય નિર્ણય કરશે. ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આજના એજન્ડામાં આગળ વધીએ. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. 19મી જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી. ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી ચૂંટણી, જે હવે 19મી તારીખે યોજાશે. સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે અને 19 જૂને સાંજે 5 વાગે મતગણતરી. કોંગ્રેસ તરફથી ભરતસિંહ અને શક્તિસિંહ ઉમેદવાર છે, તો ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉમેદવાર છે. આ ઉપરાંત નરહરી અમીન પણ ભાજપના ઉમેદવાર છે. કોરોનાના કારણે ચૂંટણી આખી સ્થગિત કરાઈ હતી. હવે ફરીથી ચૂંટણી ડિક્લેર થઈ ચૂકી છે 19 તારીખે. કેટલો આશાવાદ છે? આ ચૂંટણીમાં 5 કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. સાઇઝેબલ નાની સંખ્યા નથી અને હજુ પણ નારાજગી છે. 5 ધારાસભ્યો રાજીનામા આપ્યા પછી જયપુર લઈ જવા પડ્યા. જયપુરમાં પણ ત્યાં આગળ રોજ જે એમના ઉપર જે રીતના પેલું પોલીસનું જેમ તંત્ર ગોઠવેલું હોય, ત્યાં આગળ કોઈ બહાર જઈ શકે નહીં. એમની સરકાર હતી, ઓફિસરો પોલીસના તૈનાત કરવામાં આવ્યા હતા, ટેલિફોનો લઈ લેવામાં આવ્યા હતા. એટલે એ વિશ્વાસ જ એમના ધારાસભ્યો પર નથી. એમાં અમે કંઈ નથી કરતા. એમની નેતાગીરી જે નબળી છે અને અંદરની જે જૂથબંધી છે, એ જૂથબંધીના કારણે જે નારાજગી ઊભી થઈ છે, એ નારાજગીમાં 5 ધારાસભ્યો રાજીનામા આપ્યા હતા. અને એટલા માટે જ હાઈકમાન્ડે દિલ્હીથી જયપુર એમના 2 આગેવાનોને ત્યાં મોકલ્યા. ધારાસભ્યો સાથે 1 to 1 ચર્ચા કરી અને હાઈકમાન્ડે તો મન બાંધી દીધેલું હતું કે આપણે 2 ઉમેદવાર જીતાડી શકીએ એમ નથી, એટલે એકને વિડ્રો કરીએ. એ વિડ્રો કરવા પાછળનું હાઈકમાન્ડનું કારણ એ હતું કે કોંગ્રેસ જે રીતના તૂટી રહી છે, 5 ધારાસભ્યો રાજીનામા આપ્યા, હજુ પણ બીજા ધારાસભ્યો રાજીનામા ના આપે એ પરિસ્થિતિમાંથી બચવા માટે એકને વિડ્રો કરી લેવો. તો કને વિડ્રો કરવું એના માટે 2 હાઈકમાન્ડોને દિલ્હી મોકલવામાં આવ્યા. બધા ધારાસભ્યો સાથે 1 to 1 વાત કરી, ઇન્ડિવિજ્યુઅલ વાત કરી. બંનેમાંથી એકય ઉમેદવાર તૈયાર ના થયા એટલે સોનિયાજી પાસે એમને લઈ જવામાં આવ્યા. પ્રદેશ પ્રમુખ એમના ગયા, CLP લીડર ગયા, બીજા કોંગ્રેસના સિનિયર આગેવાનો ગયા અને ત્યાં પણ પરામર્શ કરી. અને એ પરામર્શ પછી પણ એમને 2માંથી એક વિડ્રો કરવા
તૈયાર ના થયા એટલા માટે હાઈકમાન્ડે એકી બેકી જેમ અત્યારે આ લોકડાઉનમાં રાજ્ય સરકારે પહેલા એકી આ દુકાન ખુલશે પછી બીજી દાડે આ ખુલશે એમ પહેલો ઉમેદવાર કોણ તો ભારતીય જનતા કોંગ્રેસે એમને નક્કી કરવું પડ્યું કે પહેલા ઉમેદવાર અમારા શક્તિસિંહ ગોયલ, બીજા ઉમેદવાર અમારા ભરતસિંહ સોલંકી. એટલે આ લડાઈનું જ એક કારણ છે, ઉમેદવારોમાં લડાઈ છે. કેમેરામેન સચિન કડિયા સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.